સંજીવની તો કદાચ આપણે નથી જોઈ, પણ આપણે 108 એમ્બ્યુલન્સની સેવાઓ ચોક્કસ જોઈ છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 ની સેવાઓ સંજીવની કરતાંય જરાય ઊણી ઉતરે એવી નથી. શહેર હોય કે ગામ હોય, રાત હોય કે દિવસ હોય, ઠંડી હોય કે તડકો હોય, આ સેવાઓ શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી અગણિત લોકોને જીવનદાન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે. હજુ એ અહનિશપણે એ જ માનવ સેવાના દાયિત્વ નિભાવી રહી છે. છેલ્લા 19 દિવસથી રાજ્યભરમાં ભારે વરસાદની વચ્ચે પણ 108 એમ્બ્યુલન્સ સેવાઓની આંખે ઉડગીને વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા 29 દિવસમાં જ 1,14,000 થી વધુ દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ છે. 108 ના સ્ટાફે કાર્યનિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાં પસાર થઈ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે પણ ઘરના આંગણે તાબડતોડ 108 એમ્બ્યુલન્સ આવીને ઊભી રહે ત્યારે રાહતનો સાસ અનુભવે છે. દિલથી નીકળે છે શબ્દો, હાશ 108 એમ્બ્યુલન્સ આવી ગઈ છે, હવે વાંધો નથી.